મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રાળુઓને જીવતા જલાવવાના બનાવ અંગે ગોધરામાંથી 80 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ આજે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બનાવમાં સંડોવાયેલા તત્વો સામે સરકાર પોટો અને પાસાનો ઉપયોગ કરતા પણ અચકાશે નહીં. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આગ લગાડનારા તત્વોને પેટ્રોલ આપનાર ગોધરાના 2 પેટ્રોલ પંપોને સીલ કરવા સાથે બંને માલિકોની ધરપકડ કરાઈ છે. તેઓએ જણાવ્યું કે ગોધરાના ક્રૂર બનાવના પડઘારૂપે રાજ્યમાં અશાંતિના બનાવો બન્યા છે અને રાજ્યના 26 શહેરોમાં કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે લશ્કરી દળો આજે મોડી રાત સુધીમાં ગુજરાતમાં આવી જશે અને અશાંત વિસ્તારોમાં માર્ચપાસ્ટ કરશે. મુખ્યમંત્રીએ પ્રજાને શાંતિ રાખવાની અપીલ કરતા જણાવ્યું હતું કે અસામાજિક તત્વોને આ સ્થિતિમાં છૂટો દોર ના મળે તથા કાયદો પોતાનું કામ કરી શકે તે માટે સૌએ સહકાર આપવો જોઈએ. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોધરાના સમગ્ર બનાવની ન્યાયિક તપાસ કરવાના આદેશો આપ્યા છે. આજે શોકાંજલિ માટે મળેલી વિધાનસભામાં આ જાહેરાત કરતા એમણે જણાવ્યું કે કમિશનર ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ તપાસ હાથ ધરાશે. દરમિયાન મુખ્યમંત્રીએ ગઈકાલે ગોધરા રેલવે સ્ટેશન પાસે ટ્રેન સળગાવાઈ એ સ્થળની મુલાકાત લીધી હતી. તેઓ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા આ કમનસીબ ઘટનાના ઘાયલોને પણ મળ્યા હતા. એમણે પરિસ્થિતિ અંગે અગાઉથી આવી પહોંચેલા મંત્રીઓ તથા હોસ્પિટલ સત્તાવાળાઓ સાથે વાતચીત કરી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં એમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ કોઈ કોમી હુલ્લડ નથી, પરંતુ માનવતા વિરોધી એક જઘન્ય કૃત્ય છે. सरकार तरफથી कोई पण प्रकार की कचास रहશે नहीं. सामूहिक हिंसा का त्रासवादी कृत्य हुआ है. इतनी भयानकता, इतनी क्रूरता जिसके लिए शब्द नहीं है. सरकार मृतकों के परिवार को 2 लाख रुपया देने का निर्णय किया है. सरकार कोई भी कदम उठाने से हिचकेगी नहीं और गुनहगारों को पूरी सजा मिले. ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવી દેવાના બનાવ પછી ગોધરા શહેરમાં પરિસ્થિતિ હજુ તંગ છે. આ હુમલાના આકરા પ્રત્યાઘાત ગોધરામાં પડ્યા હતા. વિવિધ વિસ્તારોમાં ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનો અને વાહનોને આગ ચાંપવાનું શરૂ કરતા પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ગોધરામાં ગઈકાલથી અચોક્કસ મુદતનો કર્ફ્યુ લાદી દીધો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા સ્થાનિક પોલીસ ઉપરાંત 2 કંપની, 1 પ્લેટૂન, રેપિડ એક્શન ફોર્સની 1 કંપની તથા ડીઆઈજી, એસપી અને ડીવાયએસપી કક્ષાના ઓફિસરો ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. આજે બંધ દરમિયાન અહીં પરિસ્થિતિ શાંત રહી છે.